એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો થતા ઘોર બેદરકારી સામે આવી। એક દિવસ પછીનું પેપર આજે પૂછી નાખ્યું, જેને લઈ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતા વિક્રમ સિંધે પ્રતિક્રિયા આપી। આજ રોજ ગુજરાત યુનિવર્સિટીની બહુ મોટી ગંભીર બેદરકારી બહાર આવી છે। જે બોર્ડની વિષયનું પેપર કાલે આપવાનું હતું એ પેપર આજે અપાઈ દેવામાં આવ્યું છે। આ પેપર વિદ્યાર્થીઓ જોડે પહોંચ્યું, જ્યારે વિદ્યાર્થીઓ જુએ છે ત્યારે ખબર પડે છે કે આવતીકાલનું પેપર છે, આજનું નથી। ત્યારે યુનિવર્સિટી તંત્રને ખબર પડે છે અને આ પેપર એક સેન્ટર ઉપરની 4 થી 5 સેન્ટર ઉપર પહોંચી ગયું હતું। એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી ગંભીર બેદરકારી છે। આની અંદર વીસી હોય, રજિસ્ટ્રાર હોય કે પરીક્ષા નિયામક હોય, તમામને આ બાબતે રાજીનામું આપી દેવું જોઈએ। એટલે ગુજરાત યુનિવર્સિટીમાં આવી બેદરકારીઓ મોટી થતી। પહેલાં જ્યારે બીએસસી નર્સિંગ કૌભાંડ હોય કે આજે આ પેપરનું છબરડું હોય, એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી સરકારી પ્રોગ્રામો સિવાય બહાર નથી નીકળતા। એટલે આવા બધા કૌભાંડો થતા રહે છે અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તમને અહીંયા જોવા બી નહીં મળે। એટલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ હાજર નથી। એનએસયુઆઈની એક જ માંગ છે, તાત્કાલિક ધોરણે વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને રાજીનામું આપી દેવું જોઈએ। રાજીનામું નહીં આપે તો એનએસયુઆઈ આ મુદ્દે ઉગ્રથી ઉગ્ર आंदोलन करશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।